ચાલો આપણે સીધા મુદ્દા પર આવીએ. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો એક મૂળભૂત સવાલ છે. આપણે કોઈ મોટી ઇલેક્ટ્રિક મોટરને ચાલુ કરવા માટે ઘરના પંખાની જેમ ખાલી એક સ્વિચ કેમ નથી દબાવી શકતા? તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આની પાછળની મૂળ સમસ્યા શું છે એ સમજીશું. પછી એના સૌથી સીધા ઉકેલ એટલે કે DOL સ્ટાર્ટર પર નજર કરીશું. એ પછી 2 સ્માર્ટ રીતો રેઝિસ્ટન્સ અને સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરને જાણીશું. અને છેલ્લે આ બધામાંથી ક્યારે શું વાપરવું એની વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી અને જાણીએ કે મોટર ચાલુ થવાની એ પહેલી થોડીક સેકન્ડોમાં એવું તે કયું મોટું જોખમ છુપાયેલું હોય છે. સવાલ એકદમ સીધો છે ખરું ને? કેમ આપણે કોઈ મોટી મોટરને સીધી પ્લગમાં ના લગાવી શકીએ? આમ તો લાગે બહુ સહેલું, પણ હકીકતમાં આવું કરવાથી એક બહુ મોટી અને ખતરનાક સમસ્યા ઊભી થઈ શકે છે. આપણી આખી વાતનું વિલન છે ઇનરશ કરંટ. મતલબ કે જ્યારે કોઈ મોટર ચાલુ થાય ત્યારે એ એકદમ ભૂખ્યા રાક્ષસની જેમ વીજળી ખેંચે છે, પોતાની પૂરી સ્પીડ પકડે એના કરતાં પણ અનેક ગણી વધારે. અને આ કેટલો વધારે હોય છે? 6 થી 8 ગણો. વિચારો, મોટર સામાન્ય રીતે જેટલો કરંટ લે એના કરતાં 6 થી 8 ગણો વધારે કરંટ એ માત્ર ચાલુ થવા માટે જ ખેંચી લે છે. આ કોઈ નાની સૂની વાત નથી. અને આ ખાલી એક આંકડો નથી. આટલો બધો કરંટ એકસાથે આવે તો શું થાય? કમ્યુટેટર પર તણખા ઝરે, વાઇન્ડિંગ ગરમ થઈને બળી જાય, આખા વિસ્તારમાં વોલ્ટેજ ડાઉન થઈ જાય અને મોટરને એવો જોરદાર ઝટકો લાગે કે એની સાથે જોડાયેલી મશીનરીને પણ નુકસાન થઈ શકે છે. તો એન્જિનિયરોએ આ સમસ્યાનો કોઈક તો ઉકેલ કાઢવો જ પડે. અને સૌથી પહેલો અને સૌથી સીધો સાદો ઉપાય જે સામે આવ્યો એ છે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર એટલે કે DOL. DOL સ્ટાર્ટરને એક બ્રૂટ ફોર્સ મેથડ કહી શકાય. એ સીધો જ મોટરને ફૂલ પાવર આપી દે છે. પણ હા, એમાં થોડી સુરક્ષા ઉમેરેલી હોય છે. એવું સમજો કે એક મજબૂત સ્વિચ અને એક ફ્યુઝ જેવું પ્રોટેક્શન લગાવી દીધું હોય જેથી સાવ બધું બળી ન જાય. તો ફાયદો શું? એકદમ સિમ્પલ, સસ્તું અને શરૂઆતમાં 100% તાકાત આપે. પણ ગેરફાયદો? પેલો ઇનર્શ કરંટ તો એવો ને એવો જ રહે છે. મશીનરી પર પણ જોરદાર ઝટકો આવે. એટલે જ આ પદ્ધતિ નાની નાની મોટરો માટે જ કામની છે, મોટી મોટરો માટે નહીં. તો પછી મોટી મોટરોનું શું? ખાસ કરીને DC મોટરો માટે આપણને કંઈક વધારે સ્માર્ટ ઉપાય જોઈએ. અને એનો એક ક્લાસિક જવાબ છે રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિકાર ઉમેરવો. આને એવું સમજો કે આપણે નળને એક ઝાટકે ખોલવાને બદલે ધીમે ધીમે ખોલી રહ્યા છીએ. શરૂઆતમાં કરંટના રસ્તામાં રેઝિસ્ટરની દિવાલ ઊભી કરી દેવામાં આવે છે. પછી જેવી મોટર સ્પીડ પકડે એ દિવાલને ટુકડે ટુકડે હટાવી લેવામાં આવે છે. છેલ્લે જ્યારે મોટર ફૂલ સ્પીડ પર પહોંચી જાય ત્યારે બધા રેઝિસ્ટર બાયપાસ થઈ જાય. અને આ ગ્રાફમાં આખી વાત એકદમ સાફ દેખાય છે. જુઓ, કરંટ નીચે જાય છે, પછી એક રેઝિસ્ટર હટે એટલે પાછો થોડો ઉપર આવે છે, ફરી નીચે જાય છે, ફરી ઉપર. આ રીતે કરંટને એકદમ કાબૂમાં રાખી શકાય છે, એક સુરક્ષિત રેન્જમાં. ચાલો હવે એક બીજી ચતુર રીત જોઈએ જે ખાસ કરીને AC મોટરોમાં વપરાય છે. આમાં કોઈ રેઝિસ્ટર નથી, પણ આ તો જાણે મોટરનું જ રૂપ બદલી નાખે છે. કામચલાઉ રીતે. આ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર શું કરે છે? એ શરૂઆતમાં મોટરના અંદરના વાયરિંગ કનેક્શનને જ બદલી નાખે છે. આનાથી એને એકદમ હળવી, સૌમ્ય શરૂઆત મળે છે. અહીં તમે જોઈ શકો છો, ડાબી બાજુ જે છે એ સ્ટાર કનેક્શન છે, જે સ્ટાર્ટિંગ માટે વપરાય છે, અને જમણી બાજુ છે ડેલ્ટા કનેક્શન, જે મોટરને નોર્મલ સ્પીડ પર ચલાવવા માટે છે. હવે આમાં જાદુ શું છે? જ્યારે મોટર સ્ટારમાં હોય ત્યારે એને વોલ્ટેજ જ ઓછો મળે છે. પરિણામે સ્ટાર્ટિંગ કરંટ અને ટોર્ક બંને લગભગ ત્રીજા ભાગના થઈ જાય છે. અને જેવી મોટર થોડી સ્પીડ પકડે એટલે તરત જ સિસ્ટમ એને ડેલ્ટામાં ફેરવી નાખે છે અને મોટર પૂરી તાકાતથી દોડવા લાગે છે. તો હવે સવાલ એ છે કે આ બધામાંથી પસંદગી કઈ રીતે કરવી? DOL, રેઝિસ્ટન્સ કે પછી સ્ટાર ડેલ્ટા? એન્જિનિયર આ નિર્ણય કેવી રીતે લે છે? આ ટેબલ બધું જ કહી દે છે. જુઓ, DOL સ્ટાર્ટર સ્ટાર્ટિંગ કરંટ 6 થી 8 ગણો, પણ ટોર્ક 100%. અને સ્ટાર ડેલ્ટા કરંટ ઘણો ઓછો, માત્ર 2-3 ગણો, પણ ટોર્ક પણ ઘટીને 33% થઈ જાય છે. DOL એકદમ સિમ્પલ અને સસ્તું, જ્યારે સ્ટાર ડેલ્ટા થોડું જટિલ અને મોંઘું. બધી વાત જરૂરિયાતની છે.
તો આનો મતલબ શું થયો? જો કોઈ નાનો પંપ કે ફેન ચલાવવો હોય જ્યાં શરૂઆતમાં જ ફૂલ પાવર જોઈએ અને પાવર સપ્લાય મજબૂત હોય તો DOL ચાલી જાય. પણ જો કોઈ મોટી ઇન્ડસ્ટ્રીયલ મશીન હોય, જેમ કે ક્રશર, જેને ધીમેથી શરૂ કરવી જરૂરી હોય અને વીજળીના ઉછાળાને રોકવો હોય, તો ત્યાં સ્ટાર ડેલ્ટા જેવી સ્માર્ટ સિસ્ટમ જ જોઈએ. આખી વાતનો સાર એટલો જ છે કે આમાં કોઈ એક બેસ્ટ ઉપાય નથી. બધું જ એક સંતુલન પર ટકેલું છે. આપણને કેટલી શક્તિ જોઈએ છે, કેટલી સલામતી જરૂરી છે અને આપણું બજેટ કેટલું છે. આ જ તો એન્જિનિયરિંગ છે. અને આ બધું આપણને એક રસપ્રદ સવાલ પાસે લાવીને ઊભું રાખે છે. આજે તો આપણી પાસે સોફ્ટ સ્ટાર્ટર અને VFD જેવી સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી છે. તો શું એનો અર્થ એ છે કે આ DOL અને સ્ટાર ડેલ્ટા જેવી ક્લાસિક પદ્ધતિઓ ધીમે ધીમે ઇતિહાસ બની જશે? આ એક વિચારવા જેવો સવાલ છે.